સ્વામિનારાયણ હરે વચનામત ગઢડા પ્રથમ પ્રકરણનું 31મું નિશ્ચય વડે મોટપનું. સ્વામિનારાયણ હરે સંવત 1876 પોષવદી બીજને દિવસ સાંજને સમયે શ્રીજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા કાચરના દરબારમાં પોતાને ઉતારે ઉગમણે દ્વાર ઓરડાની ઓસરીએ ગાદી તકિયા નખાવીને વિરાજમાન હતા અને સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા. તે સમયે યુગાન મુનિએ પ્રશ્ન પૂછ્યો છે, હે મહારાજ, ભગવાનના ભક્ત બે હોય, તેમાં એક તો નિવૃત્તિ પકડીને બેસી રહે ને કોઈને વચને કંઈ દુખવે નહીં, અને એક તો પરમેશ્વર અથવા પરમેશ્વરના ભક્ત તેની અન્ન વસ્ત્ર પુષ્પાદિ કે કહીને સેવા કર્યા કરે, પણ વચને કહીને કોઈને દુખવાય ખરું. એવી રીતના બે ભક્ત તેમાં કયો શ્રેષ્ઠ છે? પછી શ્રીજી મહારાજે એનો ઉત્તર કર્યો નહીં અને મુક્તાન સ્વામી તથા બ્રહ્માંડ સ્વામીને તેડાવીને એ પ્રશ્ન સંભળાવ્યો ને પછી કહ્યું છે, એનો ઉત્તર તમે કરો. ત્યારે બે જણે ઉત્તર કર્યો છે, વચને કહીને કોઈને દુખવે છે પણ ભગવાન અથવા સંતની સેવા કરે છે તે શ્રેષ્ઠ છે, અને નિવૃત્તિને વિશે રહે છે ને કોઈને દુખવતો નથી ને તેથી ભગવાનની તથા સંતની કાંઈ સેવા થતી નથી, તેને અસમર્થ સરખો જાણવો. અને જે ટેલ ચાકરી કરે તેને તો ભક્તિવાળો કહીએ, તે ભક્તિવાળો શ્રેષ્ઠ છે. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, એ ઉત્તર ઠીક કર્યો. અને એવી ભક્તિવાળો હોય ને ભગવાનના વચનમાં દ્રઢપણે રહ્યો હોય ને તેને વિશે કાંઈક અલ્પ સરખો દોષ દેખાય, તે સામું જોઈને તેનો અવગુણ લેવો તે મોટી ખોટ છે. અને એવી રીતે દોષ જુએ ત્યારે તો પરમેશ્વરે જીવના કલ્યાણને અર્થે દેહ ધર્યો હોય તેમાં પણ દોષના જોનારાને ખોટ દેખાય ખરી, અને અતિ મોટા ભગવાનના ભક્તો હોય તેમાં પણ ખોટ દેખાય ખરી. અને તે દોષને જોનારે ખોટ કાઢી તેણે કહીને પરમેશ્વરના અવતાર અથવા સંત તે શું કલ્યાણકારી નહીં? તે તો કલ્યાણકારી છે, પણ જેને અવરી બુદ્ધિ હોય તેને અવરું જ સૂઝે. જેમ શિશુપાળ એમ જ કહેતો છે, પાંડવ તો વર્ણશંકર છે ને 5 જણે એક સ્ત્રી રાખી માટે અધર્મી પણ છે, અને કૃષ્ણ છે તે પણ પાખંડી છે. કેમ જે જન્મ થયો ત્યાંથી પ્રથમ તો એણે એક સ્ત્રી મારી, ત્યાર પછી બગલો માર્યો, વાછડો માર્યો અને મધના પૂળા ઉખેડ્યા. તેણે કહીને એને મધુસૂદન કહે છે, પણ એણે કાંઈ મધુ નામે દૈત્ય મારો નથી. ને વર્ણશંકર એવા જે પાંડવ તેણે પૂજ્યો તેણે કહીને શું એ ભગવાન થયો? એવી રીતે ભગવાન ને ભગવાનના ભક્તનો અવગુણ આસુરી બુદ્ધિવાળો શિશુપાળ તેણે લીધો, પણ ભગવાનના ભક્ત હતા તેણે એવો અવગુણ કાંઈ ન લીધો. માટે એવી જાતનો જેને અવગુણ આવે તેને આસુરી બુદ્ધિવાળો જાણવો. ત્યારે ફરીને તે મુનિએ પૂછ્યું છે, હે મહારાજ, મોટા જે પ્રભુના ભક્ત હોય તેનો તો અવગુણ આવે નહીં, પણ જેવો તેઓ હરિભક્ત હોય તેનો અવગુણ તો આવે ખરો? પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, જેમ તમે સમજો છો તેમ નાનપ મોટપ નથી. મોટપ તો પ્રત્યક્ષ ભગવાનના નિશ્ચય કહીને તથા તે ભગવાનની આજ્ઞાને વિશે વર્તવે કરીને છે. અને બે વાના જેને ન હોય ને તે ગમે તો વ્યવહારે કહીને મોટો હોય તો પણ એ નાનો જ છે. અને પ્રથમ કઈ એવી મોટપ તો આજ આપણા સત્સંગમાં સર્વ હરિભક્તને વિશે છે. કેમ જે આજ જે સર્વ હરિભક્ત છે તેમ સમજે છે જે અક્ષરાતીત એવા જે ભગવાન પુરુષોત્તમ તેમને પ્રત્યક્ષ મળ્યા છે અને અમે કૃતાર્થ થયા છીએ, એમ સમજીને પ્રત્યક્ષ ભગવાનની આજ્ઞામાં રહ્યા થકા તે ભગવાનની ભક્તિ કરે છે. માટે એવા જે હરિભક્ત તેનો કાંઈક દેહ સ્વભાવ જોઈને તેનો અવગુણ લેવો નહીં, અને જેને અવગુણ લીધાનો સ્વભાવ હોય તેની તો આસુરી બુદ્ધિ થઈ જાય છે. ઇતિ વચનામૃતમ. એવી રીતે ગઢડા પ્રથમ પ્રકરણનું 31મું વચનાવત જે તે થયું. સ્વામિનારાયણ સ્વામીએ વાત કરી છે, આપણે તો અક્ષરધામમાં જાવું છે એવો એક સંકલ્પ રાખવો. સ્વામિનારાયણ સ્વામીએ વાત કરી છે, આ વાતું તો જેના ભૂંડા આશય હશે તેને દબાવી દઈને પણ ઉપર નીકળે એવી છે. સ્વામિનારાયણ સ્વામીએ વાત કરી છે, આ લોકમાં અક્ષરનું સુખ તે શું છે? શુભ સંકલ્પ થાય
ને અંતરમાં સુખ વર્ત્યા કરે એ જ, ને જમપુરીના જેવું દુઃખ તે શું, જે અંતરમાં ભૂંડા ઘાટ થાય ને પીડા થાય એ જ. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે કોટી કલ્પ થયા ભગવાન ખાવા આપે છે તો પણ જીવને ખબર ન મળે એ અજ્ઞાન છે. તે મહારાજ કહેતા જે અમને અન્નદાતા તો જાણજો ને વધારે મહિમા તો તે પછી. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે પ્રથમ પ્રકરણનું 63મું વચનાવર્ત વંચાવીને મહિમાની બહુ વાત કરી જે આમાં કયું છે એમ સમજાય નહીં, તેથી જીવ દુબળો રહે. પણ ભગવાનને પ્રતાપે કામ, લોભ, સ્વાદ, સ્નેહ ને માન તે સર્વે સમુદ્ર જેવા છે પણ ગાયના પગલા જેવા થઈ જશે. માટે આવો મહિમા છે તે સારું કોઈ દિવસ જીવમાં દુર્બળપણું આવવા દેવું નહીં. ને લક્ષ્મી તથા ભગવાન તો આપણી સેવામાં છે, કેમ જે મા બાપ તો છોકરાની સેવામાં જ હોય ને આપણે તો જેમ કરીએ તે થાય. પણ જાણીને દબાવી રાખ્યું છે ને આ પ્રાપ્તિ તો મોટા ઈશ્વરને પણ દુર્લભ છે. સ્વામિનારાયણ સ્વામીએ વાત કરી જે આપણામાં વિષયની અરુચિ તો નિષ્કુળાનંદ સ્વામી, કૃપાનંદ સ્વામી, માવો ભક્ત તથા રણછોડજી ઉનાવાળા એવા ઘણાકને હશે. ને આપણું તો ધર્મે કરીને શોભે છે ને મોક્ષનું કારણ તો ભગવાનની નિષ્ઠા છે. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે ભગવાને જે નિર્મ્યું છે તે તેમ જ થાય છે. તે ભગવાને નિર્મ્યા પ્રમાણે કંચનને સ્ત્રીમાં સૌ વધુ તણાય છે ને મનુષ્યને મૈથુનનો નિયમ નથી ને પશુ પક્ષીને છે. એ આદિક અનેક કળ ચડાવી મૂકી છે તે તેમ જ થાય છે. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે કાર્યાણીનું 7મું વચનામૃત વંચાવીને વાત કરી જે નિશ્ચય છે એ જ આત્યંતિક કલ્યાણ છે ને નિશ્ચય છે એ જ સિદ્ધ દશા છે. અને દેખવાનું કહ્યું છે તે પણ જ્ઞાને સહિત જાણવું તેને જ કહ્યું છે. ને તે વિના તો દેખાય છે તો પણ ન્યૂન છે. ને વિશે ખોટા કરવા એ તો સાંખ્ય સમજવું. અને એક ભગવાન ભાસે એમ કહ્યું છે તે પણ નિર્વિકલ્પ નિશ્ચય રૂપે ભાસે. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે કોઈ વાતની ચિંતા આવે તો ભગવાનને માથે નાખી દેવી. ને આપણે તો બળિયા નહીં અને એ તો બળિયા, તે એને રક્ષા કરતા આવડે. જેમ પ્રહલાદજીની રક્ષા કરી તેમ અનેક પ્રકારે રક્ષા કરે. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે સાધુનો ને સાધુના સંગનો મહિમા બહુ કયો ને બોલ્યા જે હવે એથી આઘી વાત નહીં ચાલે. ને જેમ ભગવાનના ગુણનો પાર ન આવે તેમ સાધુના ગુણનો પણ પાર નહીં. એમ કહીને તે ઉપર ગુરુનું અંગ બોલાવ્યું ને પોતે ભેળા બોલ્યા.